દુબઈથી અઠવાડિયા પહેલા વતન આવેલા માંગરોળના પાલુદના યુવકે ચિંતા વ્યક્ત કરી છે। 2 દિવસ પછી પરત દુબઈ જવાના હતા, પરંતુ દુબઈ પરિસ્થિતિ કફોડી જોઈ અને દુબઈ જવાનું કેન્સલ રાખ્યું હતું। મારું નામ મોહિત શેખ છે। હું સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામનો રહેવાસી છું। હું છેલ્લા 3.5 વર્ષથી દુબઈની અંદર રિયલ એસ્ટેટમાં કામ કરું છું। હું અઠવાડિયા પહેલા વતન પરત આવ્યો હતો અને હાલ હવે 2 દિવસની અંદર જવાની તૈયારી હતી, ત્યારે ગઈકાલે જે રીતની પરિસ્થિતિ સર્જાઈ છે, જે ઈરાન દ્વારા જે મિસાઇલો છોડવામાં આવી રહી છે, જેને લઈને મારા મિત્ર સાથે ચર્ચા કરવામાં આવી। મિત્રને ફોન કર્યો હતો, તેણે જણાવ્યું હતું કે અહીંયાની પરિસ્થિતિ બહુ કફોડી છે અને તમે દુબઈ આવવાનું ટાળજો। અને ત્યારબાદ જાણવા મળ્યું કે તમામ ફ્લાઇટો પણ રદ કરી દેવામાં આવી છે દુબઈ જવાની। તો હાલની જે પરિસ્થિતિ જોઈએ તો ગઈકાલે રાતના મિત્ર સાથે પાછી ચર્ચા થઈ, તેણે જણાવ્યું હતું કે આપણે જે બિલ્ડિંગમાં રહીએ છીએ એ બિલ્ડિંગની અંદર પણ પોલીસ દ્વારા ખાલી કરાવવામાં આવી છે અને સેફ જગ્યાએ રાખવામાં આવ્યા છે।